રાજપૂત સમાજ દ્વારા સામાન્ય કેસમાં પીટી જાડેજાને પાસા કરવામાં આવતા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી। અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પીટી જાડેજાની એક સામાન્ય કેસમાં પાસા જેવી કલમ લગાવીને ધરપકડ કરવામાં આવી છે, જેમાં સમગ્ર ક્ષત્રિય સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। પીટી જાડેજાને રાત્રિના ઘરેથી ઉઠાવી પાસા જેવા એન્ટી સોશિયલ એક્ટમાં ધરપકડ કરી રાતોરાત સાબરમતી જેલમાં મોકલી આપે છે, જેને લઈને રાજપૂત સમાજ દ્વારા આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને આ કેસમાં પોલીસ સ્ટેશનથી જ જામીન પાત્ર છે। આ કેસમાં પાસા કરીને સરકારે પીટી જાડેજાને સ્પષ્ટ અન્યાય કર્યાનો આક્રોશ સમગ્ર ક્ષત્રિય સમાજમાં વ્યાપક પ્રમાણમાં છે, ત્યારે ઘટતું કરવા માંગ કરી હતી। માનનીય શ્રી પીટી જાડેજા સાહેબની એક નાની એવી બાબતમાં, ટેલિફોનિક બાબતમાં એમની ધરપકડ કરવામાં આવી છે અને એ ધરપકડ પણ પાસા હેઠળ ધરપકડ કરવામાં આવી છે। જે ખરેખર રીઢો ગુનેગાર હોય એને એમાં ધકેલવામાં આવે। એમાં જાડેજા સાહેબને જે સમાજ માટે હંમેશા સમર્પિત છે, એ દીકરી બાઓના અભ્યાસ માટે એમને મદદરૂપ થયા છે, સમૂહ લગ્ન માટે પણ એમને ખૂબ સારી સેવા આપી છે, જરૂરિયાતમંદને હંમેશા સાથે ઊભા રહ્યા છે। આવા સમાજ હિતના જે કાર્યો કરી રહ્યા છે એ સમાજ વિરોધી પ્રવૃત્તિ ક્યારે કરી શકે? અને એ પાસા હેઠળ ધકેલા છે તો પાસામાંથી એમને મુક્ત કરે એવી અમારી વડોદરા રાજપૂત સમાજના દરેકે દરેક સંસ્થાના પ્રમુખશ્રીઓ અને પ્રતિનિધિશ્રીઓની માગણી છે। આજે અમે કલેક્ટર ઓફિસે આવેદનપત્ર આપવામાં આવ્યા હતા અને ઉપર સરકારશ્રીને અમારી આ વાત રજૂઆત કરવા માટે આવ્યા હતા કે એમને પાસામાંથી મુક્ત કરો। બાકી ટેલિફોનિક જે એમની વાતચીત દ્વારા જે કાંઈ એમની કાર્યવાહી થતી હોય તે આગળ વધારો અને પીટી જાડેજા સાહેબ અમે સમાજ માટે સમર્પિત છે ને, તો આ વ્યક્તિને પાસામાં ન જ હોવા જોઈએ એવું અમારું બધાનું કહેવાનું થાય છે। તો આપ આ વાત અમારી મીડિયા દ્વારા પણ ત્યાં પહોંચાડો એવી અમારી સર્વની વિનંતી છે। અમારા અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી પીટી જાડેજા સાહેબને એક નાની અમથી બાબતમાં એમને પાસાની અંદર રાત્રે 10:30 વાગે જાણ કર્યા વગર એમને લઈ જઈ અને સાબરમતી જેલની અંદર એ કરી દીધા છે। એના અનુસંધાનમાં આજે વડોદરાની રાજપૂત સમાજની દરેક સંસ્થાઓના પ્રમુખશ્રી પ્રતિનિધિઓ આજે કલેક્ટર સાહેબને વડોદરા ખાતે આવેદનપત્ર આપવા માટે અમે આવ્યા છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।